કોંગ્રેસ ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ શરૂ કરાયો છે। કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું છે, દેશ માટે દાન શરૂ કરવાની જાહેરાત માટે મને ગર્વ છે। ભાવનગરમાં એલસીબીને મળી મોટી સફળતા। 5 ચોરોને આરોપીઓને ઝડપવામાં પોલીસે કુલ ₹60,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। રાજકોટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરી શરૂ કરાય છે, પરંતુ દૈનિક 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી કરવામાં આવશે। અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો છે વિવાદમાં। સનાથલ બ્રિજમાં પડ્યા છે મસ્ત મોટા ગાબડા। 10 મહિનામાં જ સનાથલ બ્રિજને કરાયો છે બંધ। કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે રાજ્યવ્યાપી સીઆઈડીના દરોડા। 3 મહાનગરોમાં 17 સ્થળોએ પાડ્યા દરોડા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 17 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનો ચમકારો। નાતાલ પહેલા રાજ્યમાં આવી શકે છે માવઠાનો વધુ એક રાઉન્ડ। નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચાર પર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધને લઈ અને રાજકોટ સહિત રાજ્યના માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી હતી, જે હવે ફરીથી રાજકોટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરાય છે। રાજકોટ યાર્ડના સત્તાધીશો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે આવક પર નિયંત્રણ કરવામાં આવ્યું છે, જેમાં દૈનિક 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી મળશે। ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવવાને લઈ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત પણ કરી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી મણે 100 થી 550 માં વેચાઈ રહી છે, જે ડુંગળીનો મણનો ભાવ 900 થી 1000 માં હરાજી થતી તેના ભાવ ઘટ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે, જે અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। યાર્ડના સત્તાધીશો દ્વારા મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટો નિર્ણય લેવાયો છે, જેથી હવે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ શકે છે। હરાજી ફરી શરૂ કરાય છે। ડુંગળીના સારા ભાવ ન મળતા યાર્ડમાં હરાજી બંધ કરાઈ હતી, ત્યારે હવે મહત્વનો નિર્ણય કરાયો છે અને યાર્ડના સત્તાધીશો દ્વારા આ ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। ડુંગળીના પૂરતા ભાવ ન મળે તેના માટે આવક પર નિયંત્રણ કરાયું હતું, જેને હવે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે દૈનિક 100 જેટલા ટ્રકોને અંદર આવવા દેવામાં આવશે। 100 ટ્રકોની જ એન્ટ્રી અત્યારે શરૂ કરવામાં આવી છે। ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે આવક પર નિયંત્રણ કરવામાં આવ્યું હતું। ડુંગળીની હરાજી રાજકોટમાં ફરી શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતો દ્વારા જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેની અસર અહીંયા વર્તાઈ રહી છે। રાજકોટમાં ડુંગળીની હરાજી શરૂ કરાય છે। ડુંગળીના સારા ભાવ ન મળતા યાર્ડમાં હરાજીને બંધ કરવામાં આવી હતી। તે બાદ ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા હતા। કૃષિ મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી। તે બાદ ગાંધીનગર ખાતે બેઠક પણ મળી હતી અને ત્યારબાદ રાજ્યમાં ઘણી જગ્યાઓ પર આજે ડુંગળીની હરાજી ફરીવાર શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજકોટમાં હરાજી છે તેને શરૂ કરવામાં આવી છે। દૈનિક 100 જેટલા ટ્રકો છે તેમને જ અંદર એન્ટ્રી મળશે, તેની હરાજી છે તે શરૂ કરાશે। ત્યારે ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે આવકને નિયંત્રણમાં કરવામાં આવ્યું હતું તેવું તેમના દ્વારા કહેવાયું હતું, પરંતુ આ વસ્તુ પર ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડુંગળીની હરાજી ફરીવાર શરૂ કરવામાં આવી છે। રાજકોટ સહિત ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે। ડુંગળીના સારા ભાવ ન મળતા યાર્ડમાં હરાજીને બંધ કરવામાં આવી હતી। યાર્ડના સત્તાધીશો દ્વારા હવે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ ખાતે ડુંગળીની હરાજી છે તેને ફરીવાર શરૂ કરી દેવામાં આવી છે। દૈનિક 100 જેટલા ટ્રકોને અંદર આવવા દેવામાં આવશે, તેમની ડુંગળીની હરાજી થશે। ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે આવક પર નિયંત્રણ કરવામાં આવ્યું હતું અને તે મુદ્દે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। રસ્તા ઉપર પોતાની ડુંગળી ફેંકી અને વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે તે વિરોધને લઈ અને સત્તા પર બેઠેલા જે સરકારના અધિકારીઓ છે તેઓ જાગ્યા છે અને હવે તેમના દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ડુંગળીની હરાજી છે તે રાજકોટ શહેર ખાતે શરૂ કરી દેવામાં આવી છે। યાર્ડના સત્તાધીશો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોના પક્ષમાં આ નિર્ણય કહી શકાય છે। રાજકોટ શહેરમાં દૈનિક 100 જેટલા ટ્રકોને અંદર આવવા દેવાની પરમિશન આપવામાં આવી છે। યાર્ડ ખાતે તેઓને 100 ટ્રકોને આવવા દેવાની પરમિશન મળી ચૂકી છે। ત્યારે ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે આવક પર નિયંત્રણ કરવાનું સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરીથી શરૂ થઈ ચૂકી છે। ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જે નિરાશા હતી તે હવે આશામાં પરિવર્તિત થઈ રહી છે। ડુંગળીના સારા ભાવ ન મળતા યાર્ડમાં હરાજીને બંધ કરવામાં આવી હતી, તેને લઈ અને ખેડૂતો દ્વારા
રસ્તા ઉપર ઉતરી નેશનલ હાઈવે પર ડુંગળીઓ ફેંકી અને વિરોધ કરવામાં આવ્યો હતો। ઉગ્ર વિરોધ બાદ 2 દિવસના ઉગ્ર વિરોધ બાદ આજે રાજકોટમાં ફરીવાર હરાજી શરૂ કરાઈ છે। રાજકોટમાં ફરી એક વખત ડુંગળીની હરાજી શરૂ થઈ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ યાર્ડના કે જ્યાં કહી શકાય કે ડુંગળીની હરાજી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે જે ડુંગળીની નિકાસ બંધીને લઈને ક્યાંક ખેડૂતો આક્રોશમાં હતા અને તેના જ કારણે હરાજી છે તે બંધ કરવામાં આવી હતી। તે હરાજી છે તે ક્યાંક હાલ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો હાલ હરાજીમાં 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો જે ભાવ છે ડુંગળીનો મળી રહ્યો છે। ગઈકાલે વાત કરીએ તો જે યાર્ડના જે ચેરમેનો છે તેની બેઠક કૃષિ મંત્રી સાથે થઈ હતી અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ યાર્ડમાં 100 જેટલી જે ગાડી છે તેઓને એન્ટ્રી આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને છે તે ભાવ પૂરતા મળી રહે તેના માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જે નિકાસબંધીની જે વાત છે તેને લઈને ક્યાંક રજૂઆત કૃષિ મંત્રીને કરવામાં આવી હતી અને કૃષિ મંત્રી તરફથી કહી શકાય કે એવી બાંહેધરી આપવામાં આવી છે કે આગામી સમયમાં તેઓ કેન્દ્રને આને લઈને રજૂઆત કરશે અને સમગ્ર વિગત ક્યાંક કેન્દ્રને પણ સમજાવશે। આવી પણ ક્યાંક વાત કૃષિ મંત્રીએ કરી હતી। ત્યારે હવે કહી શકાય કે હવે ક્યાંક આજે ડુંગળીને લઈને જે હરાજી બંધ હતી તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। હાલ કહી શકાય કે ખેડૂતો પણ એક આક્રોશમાં દેખાઈ રહ્યા છે કે જે ભાવ પહેલા તેઓને મળતા હતા એ પ્રકારના ભાવ અત્યારે મળતા નથી અને તેના જ કારણે ખેડૂતોએ સ્પષ્ટ માંગણી કરી છે કે વહેલી તકે ક્યાંક નિકાસ બંધી છે તેનાથી છુટકારો તેઓને જોઈ છે। ત્યારબાદ જ ક્યાંક કહી શકાય કે નક્કર કાર્યવાહી ક્યાંક સરકાર તરફથી થાય જેથી કરીને તેઓને ભાવ પૂરતો મળી રહે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ડુંગળીની હરાજી ફરીવાર શરૂ કરી નાખવામાં આવી છે। ખેડૂતોના ઉગ્ર વિરોધ બાદ રસ્તા પર ઉતર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડુંગળીના સારા ભાવ ન મળતા યાર્ડમાં હરાજીને બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે હવે ફરીવાર હરાજી શરૂ કરવામાં આવી છે। યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોમાં જે નિરાશા હતી તે ક્યાંક આશામાં પરિવર્તિત થઈ રહી છે। દૈનિક 100 જેટલા ટ્રકોને યાર્ડમાં અંદર આવવા દેવામાં આવશે તેટલાની હરાજી થશે। જોકે ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે આવક પર નિયંત્રણ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરીવાર શરૂ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેનું નિરાકરણ હવે આવ્યું છે તેવું કહી શકાય। આપ સૌને આશ્ચર્ય થશે કે માત્ર 1 કિલોમીટરનો રસ્તો અને 22 કરોડનો ખર્ચ ત્યાં થશે। જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર અનેક કૌભાંડોના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢના મોતીબાગથી ટીંબાવાડી સુધીનો 1.3 કિલોમીટરનો રસ્તો 22 કરોડના ખર્ચે ગૌરવ પથ માટે નક્કી કરવામાં આવ્યો છે। 8 થી 9 મહિના પહેલા જ આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો અને ફરીથી આ જ રોડ ઉપર બિનજરૂરી રીતે 22 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વાહનોને પણ કોઈ મુશ્કેલી પડતી નથી, તેમ છતાં પણ રૂપિયા 22 કરોડ જેવી માતબર રકમને અહીંયા રોકવામાં આવી રહી છે, ખર્ચવામાં આવી રહી છે। સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। સામાજિક અગ્રણીઓ દ્વારા આ બાબતને લઈ અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે। 1 કિલોમીટરના રસ્તા પાછળ 22 કરોડનો ખર્ચો કરવાનો જે નિર્ણય છે તેના પર હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પક્ષના નેતા છે તેઓ આકરા પ્રહાર કરી રહ્યા છે। 1 કિલોમીટરનો રસ્તો 22 કરોડના ખર્ચે તૈયાર થશે તેવું સાંભળી અને દરેકને આશ્ચર્યમાં મૂકી દે તેવી આ ઘટના બની રહી છે। જૂનાગઢના મોતીબાગથી ટીંબાવાડી સુધીનો આ રસ્તો છે તેને કરોડોના ખર્ચે બનાવવામાં આવશે। જેએમસી પર કૌભાંડના આક્ષેપો વધી રહ્યા છે। 8 થી 9 મહિના પહેલા જ આ જે રસ્તો છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, તેને બનાવવામાં આવ્યો હતો, ત્યારે સામાજિક અગ્રણીઓ છે તેમના દ્વારા હવે આ બાબતને લઈ અને ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। કારણ કે 1.3 કિલોમીટર જેટલો જ ખાલી રસ્તો છે અને તેના પાછળ 22 કરોડ જેવો મોટો ખર્ચો કરવાનો નિર્ણય છે તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે કહી શકાય છે કે તેમાં કૌભાંડના મોટા પાયે આક્ષેપો છે તે પણ અત્યારે થઈ રહ્યા છે। જૂનાગઢના મોતીબાગથી ટીંબાવાડી સુધીનો આ રસ્તો છે જેને 22 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। 8 થી 9 મહિના પહેલા જ આ રસ્તો છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, તેને બનાવવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર આ જ રસ્તા ઉપર 1.3 કિલોમીટરના રસ્તા ઉપર 22 કરોડનો ખર્ચો કરવામાં આવશે।
જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર અનેક કૌભાંડોના આક્ષેપો લાગી રહ્યા છે. વિરોધ પક્ષના નેતાઓ છે તેઓ પણ આક્ષેપો કરી રહ્યા છે. સામાજિક અગ્રણીઓ છે તેઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે આટલો મોટો ખર્ચો બનાવેલા રસ્તા ઉપર જ કેમ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના છે તે જૂનાગઢથી સામે આવી રહી છે. મોતીબાગથી ટીંબાવાડી સુધીનો રસ્તો છે તેને નવું બનાવવાનો જે પ્રોજેક્ટ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે, જેમાં આ રસ્તો છે તેને 8 થી 9 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તેનું નિર્માણ 9 મહિના પહેલા જ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આ જ રસ્તા ઉપર 22 કરોડનો ખર્ચ કરવાનો જે નિર્ણય છે તેમાં હવે સામાજિક અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર અનેક કૌભાંડોના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રોડ રસ્તામાં જે કૌભાંડો થઈ રહ્યા છે તેમાં વધુ એક કૌભાંડ અત્યારે સામે આવી રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે 1 જ કિલોમીટરનો રસ્તો છે અને તેની પાછળ 22 કરોડ જેટલો મોટો ખર્ચો છે તે જૂનાગઢ મહાનગરપાલિકા કરી રહી છે. જૂનાગઢના મોતીબાગથી ટીંબાવાડી સુધીનો આ રસ્તો છે તેને બનાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. જો કે આ રસ્તો છે તે 8 થી 9 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો, ત્યારે જ તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી આ જ રસ્તા ઉપર 22 કરોડનો ખર્ચો કરવામાં આવશે અને પૈસાનો વેડફાટ થતો હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર કૌભાંડોના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર આ કૌભાંડ છે, કૌભાંડ જ કહી શકાય, કારણ કે 1 કિલોમીટરનો રસ્તો છે અને તેના પર 22 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનો ખર્ચો કરવામાં આવશે. જૂનાગઢના મોતીબાગથી ટીંબીવાડી સુધીનો આ રસ્તો છે જેને બનાવવાનું કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. 22 કરોડનો ખર્ચો છે તે આ રસ્તા ઉપર જ કરવામાં આવશે. અરબી સમુદ્રમાં જે થયો છે તેના પરથી પણ કહી શકાય છે કે આ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવે તેમાં કોઈ નવીનતા નથી, કારણ કે સામાજિક અગ્રણીઓ અને જે વિરોધ પક્ષના નેતાઓ છે તે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે, આક્ષેપો કરી રહ્યા છે, કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર અનેક કૌભાંડો આનાથી પહેલા પણ થઈ ચૂક્યા છે. વધુ વિગત સાથે અમાર બખાઈ જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમાર જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, 1.3 કિલોમીટરના રસ્તા પાછળ 22 કરોડનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? ભ્રષ્ટાચારનું કેટલા પ્રમાણમાં છે અહીંયા? જી ચોક્કસ કે જે રીતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોતીબાગ થી લઈ અને ટીંબાવાડી એટલે કે મધુરમ ગેટ સુધીનો 1 કિલોમીટરનો રસ્તો જેને ગૌરવ પથ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ને તેના પાછળ 22 કરોડનો ખર્ચ કરવામાં આવશે ને તેની તમામ મંજૂરી છે તે સ્થાયી સમિતિની બેઠકમાં મળી ગઈ છે. આ સમગ્ર મામલે હવે વિવાદ સર્જાયો છે અને લોકો છે તે આ ગૌરવ પથને લઈને મહાનગરપાલિકાની ટીકા ઉઠાવી રહ્યા છે. તો ક્યાંક મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. એક બાજુ મહાનગરપાલિકા આ ગૌરવ પથને લઈને ગૌરવ અનુભવી રહ્યું છે, પરંતુ 22 કરોડનો 1 કિલોમીટરનો રસ્તો એક બહુ મોટી વાત કહેવાય ને, જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક કુતૂહલ સર્જાયું છે અને લોકો આ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ જે રીતે આ ગૌરવ પથ 1 કિલોમીટરનો જ રસ્તો છે અને જે હમણાં 5 થી 6 મહિના પહેલા જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે, જ્યારે 22 કરોડના ખર્ચે આ રસ્તો બનશે તો આ રસ્તાને ફરી ખોદી નાખવામાં આવશે ને ફરી નવેસરથી બનાવવામાં આવશે, એટલે લોકોના એટલે કે પ્રજાના પૈસાનું પાણી જ થઈ રહ્યું છે. 22 કરોડનો 1 કિલોમીટરનો રસ્તો, આ સવાલ એટલા માટે છે કે 1 કિલોમીટરના રસ્તા પાછળ 22 કરોડ રૂપિયા છે તે મહાનગરપાલિકા ખર્ચશે, જેને લઈને લોકો કહી રહ્યા છે કે અન્ય જે વિસ્તારમાં જે કામ નથી થયા ત્યાં કોઈ કામ કરવામાં જ નથી આવતું, ફક્ત એક ને એક રસ્તા ઉપર જ 22 કરોડ જેટલી માતબર રકમ છે તે ખર્ચવામાં આવે છે, અને જેને લઈને વિવાદ સર્જાયો છે. આગામી સમયમાં જોવું રહ્યું કે આ 22 કરોડ મંજૂર થઈ ગયા છે, આનું કામ ક્યારે શરૂ થશે કે વિવાદનો મધપૂર્ણ છણછે તો પછી આ કામ પૂર્ણ થશે કે પછી કામને રોકી દેવામાં આવશે? આ તમામ સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે, પરંતુ મહત્વની વાત તો એ કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા 1 કિલોમીટરના રસ્તાને ગૌરવ પથ જાહેર કરી દેવામાં આવ્યું. ગૌરવ પથ તો જાહેર કર્યું, પણ તેના કામ માટે 22 કરોડની રકમ ખર્ચ કરતા હાલ વિવાદ સર્જાયો છે અને જૂનાગઢ શહેરની ગલીઓમાં આ વાતે ચર્ચાએ જોર પકડ્યું છે. જી અમાર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર.
જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે। જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં સંપડાય છે। 1 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા 22 કરોડનો ખર્ચ કરવા માટે પણ તૈયાર છે। ત્યારે જૂનાગઢના મોતીબાગથી ટીમાવાડી સુધીનો આ રસ્તો છે, જેનું નવીનીકરણ 8 થી 9 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું। તે રસ્તા પાછળ ફરી એકવાર મહાનગરપાલિકા 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે। આ બાબતને લઈ અને જૂનાગઢમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, કારણ કે સામાજિક અગ્રણીઓ અને જે વિરોધ પક્ષના નેતા છે, વિપક્ષના નેતાઓ છે, તેઓ પણ ખૂબ જ ઉગ્ર થઈ ચૂક્યા છે। તેમના દ્વારા પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના બની રહી છે। 1 કિલોમીટરના રસ્તા પાછળ 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જૂનાગઢ મહાનગરપાલિકા તૈયાર થઈ ચૂકી છે। જૂનાગઢના મોતીબાગથી ટીમાવાડી સુધીનો આ રસ્તો છે, જેને બનાવવામાં આવ્યો હતો 8 થી 9 મહિના પહેલા જ આ રસ્તાનો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ ફરી એકવાર આ જ રસ્તા પર ગૌરવ પથ કહી અને 1 કિલોમીટરના રસ્તા પાછળ 22 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય છે કે સામાન્ય જનતાના જે પૈસા છે, જે જનતા ટેક્સ ભરી રહી છે, તેના પૈસાનો અહીંયા વેડફાટ થતું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે, જેમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટાવો આવશે। આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી દરમિયાન કહ્યું છે કે આગામી 19 ડિસેમ્બરના રોજ ગુજરાતના હવામાનમાં પલટાવ આવશે, તેમજ ઉત્તર પૂર્વીય અને પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતમાં પણ તેની સીધી અસર જોવા મળશે અને માવઠા તેમજ ઠંડીના ચમકારામાં યોગ સર્જાવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। હવામાનને લઈ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। માવઠાની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરી એકવાર માવઠું ગુજરાતને ધમરોડે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ફરીવાર મેઘરાજાથી જે વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। ઠંડીના સમયમાં ફરી એકવાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। 19 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના। ગુજરાતમાં આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે। એટલું જ નહીં, ગુજરાતના હવામાનમાં પણ અચાનક પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે એક જબરજસ્ત આગાહી કરી છે અને ઠંડી અને હવામાન પલટા અંગે તેમણે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં 19 ડિસેમ્બરથી હવામાનમાં અચાનક પલટો આવશે। જોકે તે પહેલા એટલે કે નાતાલ દરમિયાન ઠંડીનો ચમકારો ગુજરાતમાં જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આડઅસરના કારણે હાલ કોઈ ઠંડી વ્યાપક પ્રમાણમાં પડતી નથી, પરંતુ હવે ઉત્તર ભારતની અંદર જે હિમવર્ષા થશે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે। એટલે કે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો શરૂઆત થઈ જશે। ખાસ કરીને જોઈએ તો 29મી ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આ ઉપરાંત 22 થી 24 દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જોઈએ તો નાતાલ પહેલા ગુજરાતમાં ઠંડીનો એક વધુ રાઉન્ડ આવશે અને હાલ નબળા વેસ્ટર્નના કારણે વાતાવરણમાં કોઈ આંશિક અસર જોવા મળતી નહીં હોવાનું પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। તેમણે કહ્યું છે કે આ આડઅસરોના કારણે સીધી અસર ગુજરાતમાં પડશે અને ગુજરાતમાં હવે ઠંડીનો જોર વધશે, સાથે સાથે હવામાન પલટા અને કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાનને લઈ અને સમાચાર સામે આવી રહ્યા છે। માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો હજી માવઠાના દોર પરથી ગુજરી નથી રહ્યા, ત્યારે ફરી એકવાર માવઠાના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લા પાલીતાણા પંથકમાં આવેલ રાજસ્થાલી ગામ 8 દાયકાથી સિગરેટ નથી વેચવામાં આવતી કે નથી તો પીવામાં આવતી।
ત્યારે આ નાનું ગામ મોટું અને પ્રેરણાની મિસાલ બની ગયું છે. ગામમાં આજે પણ કોઈ પ્રકારનું વ્યસન કે દૂષણ નથી, તેમજ લગ્ન પ્રસંગોમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ગામમાં સિગારેટ ન વહેંચાય અને ન પીવા પાછળનું એક જ કારણ છે કે 80 વર્ષ પહેલા લગ્નનું ફુલેકું નીકાળવામાં આવ્યું હતું, જેમાં જાનૈયાઓને સિગારેટ આપવામાં આવ્યું હતું અને જેની પાછળ હજારો રૂપિયાનો ધુમાડો થતા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ નિર્ણય છે તે વડીલો દ્વારા કરવામાં આવ્યો હતો. વધુ વિગતો સાથે હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાઈ ચુક્યા છે. હિરેન, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, એક એવું ગામ ભાવનગરનું જે વ્યસનથી મુક્ત છે, ત્યાં 8 દાયકાથી સિગારેટ નથી મળતી કે નથી પીવાતી, શું કહેશો આપ? જી ચોક્કસ જણાવું તો દર્શકોને પણ એવું થતું હશે કે આ યુગની અંદર એક ઘર તો એવું કદાચ નીકળે કે જેને વ્યસન ન હોય, પરંતુ આખું ગામ, જે ગામની અંદર હજારોની સંખ્યામાં વસ્તી રહેતી હોય ને એ ગામની અંદર પણ પાછું વ્યસનનું દૂષણ ન હોય તેવું પ્રેરણારૂપ ભાવનગર જિલ્લાનું જે પાલતાણા એટલે કે જે જૈન તીર્થધામ છે, પ્રસિદ્ધ તીર્થધામની એક નાની રાજસ્થળી નામનું ગામ, જે ગામની અંદર વ્યસન મુક્તિને લઈને એક ઉત્તમ ઉદાહરણ આપતું આ ગામ છે. ખાસ કરી 80 દાયકા પહેલાથી આ ગામની અંદર પૂર્વજોએ જે નિયમ લીધો છે, પૂર્વજોએ જે કહી શકાય કે જે ગામની અંદર નિયમ બનાવ્યો છે તેનું આજે પણ પાલન થાય છે. નાની રાજસ્થળી ગામ એટલે જે શેત્રુંજી જે ડેમ છે તે ડેમની નજીકમાં જ આ ગામ આવેલું છે. આ ગામની મુલાકાત જો કોઈ વ્યસની વ્યક્તિ લેવા જાય તો ચોક્કસપણે તેને વ્યસનની એક પણ વસ્તુ ન મળી શકે, કારણ કે 80 વર્ષ પૂર્વે આ ગામની અંદર 56 પ્રકારના વ્યસનો કરવામાં આવતા હતા અને લગ્ન પ્રસંગની અંદર એક રિવાજ હતો કે 80 પ્રકારની કહી શકાય કે અનેક પ્રકારની જે સિગારેટ, ધુમાડો, જે હોકા છે તે હોકા, વિવિધ જાતના જે વ્યસનો છે તે કરવામાં આવતા હતા. પરંતુ એક પ્રસંગની અંદર એવા એટલા પ્રમાણે વ્યસન વધી ગયું કે બીજે જ દિવસે ગામના જે વડીલો હોય છે, પૂર્વજો હોય છે, તેની એક મિટિંગ યોજીને ગ્રામ પંચાયતની વચ્ચે ગામની અંદર વ્યસનને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ગામની અંદર કોઈ પણ પ્રકારનો ધુમાડો નહીં થાય. ગામની અંદર વ્યસનનો ધુમાડો તો ઠીક છે, પરંતુ એક પણ જાતનું ફટાકડાનું ફોડીને પણ ધુમાડો નથી કરતો એવું આ ગામ છે. ગામની વાત કરું તો ગામની અંદર આજે પણ સિગરેટ જેવી વસ્તુઓ છે તે ગામમાં નથી મળતી. વર્ષો પહેલા જે પૂર્વજોએ નિયમ લીધો હતો તે નિયમનું આજે પણ આ ગામના લોકો પાલન કરે છે. ખાસ કરી કહીએ તો જે રાજસ્થળી ગામ છે એ ભાવનગર જિલ્લાનું જે વિશ્વ પ્રસિદ્ધ જે તીર્થધામ આવેલું છે પાલતાણા, ત્યાં આગળ કહી શકાય કે સૌથી મોટો સૌરાષ્ટ્રનો ડેમ શેત્રુંજી ડેમ, એટલે કે શેત્રુંજી ડેમને અડીને નાના રાજસ્થળી ગામ છે. જે ગામની અંદર એવું જાણવા મળ્યું છે કે ગામની અંદર 80 દાયકા પહેલા જે રીતના પૂર્વજોએ સિગરેટ અને અન્ય વ્યસનની વસ્તુને ગામની અંદર લાવીને તો કે ગામની અંદર વેચાણ ના કરવું, ગામના યુવાનોને આ રવાડે ચડાવવાની, તે માટે ખાસ મિટિંગ યોજી હતી. મિટિંગમાં નિર્ણય લેવાનો હતો. એ નિર્ણયનું પાલન આજે પણ થાય છે. આજે પણ કોઈ વ્યક્તિ જો આ ગામની મુલાકાતે જશે તો ત્યાં આગળ તમને એક પણ સિગરેટ કે કોઈ પણ વ્યસનનું જે સાધન છે તે નથી મળતું. ત્યારે ખાસ કરી કહી શકાય કે આજના યુગમાં પણ ખાલી એક ઘર તો લોકો ઢૂંઢતા હોય છે જે ઘરની અંદર વ્યસન ન હોય, પરંતુ આ ગામ ભાવનગરનું એવું છે કે જ્યાં આગળ આખા ગામની અંદર હજારોની સંખ્યામાં લોકો રહે છે, તેમ છતાં વ્યસન નથી. ત્યારે રાજ્ય નહીં પરંતુ દેશની અંદર આ ગામ વ્યસન મુક્તિ માટે એક ઉમદા ઉદાહરણ છે, જેને લઈને લોકોએ પણ હવે સમજવું જોઈએ વ્યસન કેટલું ખતરારૂપ છે અને વ્યસનને છોડવાની જે કહી શકાય કે જે નશાબંધી કરનાર લોકો હોય છે, નશાબંધીનો વિરોધ કરનાર હોય છે, તેના માટે પણ આ ગામ છે તે લોકોને ઉદાહરણ પૂરું પાડવા મહત્વનું ભૂમિકા ભજવે છે. જી હિરેન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. એક અનોખું ગામ છે જે વ્યસન મુક્ત છે. વડોદરા મહાનગરપાલિકા મંતવ્ય ન્યૂઝના સંકલ્પ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોને મહદ અંશે સાર્થક કરી રહી છે. મંતવ્ય ન્યૂઝ સાથે વડોદરા મહાનગરપાલિકાએ અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વૃક્ષારોપણ કરેલ સહયોગ વન, નિસર્ગ અને વન સહિત સ્થળો પરની મુલાકાત કરી હતી. 65,000 જેટલા વાહનોનું કાર્બન ડાયોક્સાઇડ વહન કરી લે તેવું સહયોગ વન તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. પર્યાવરણનું જતન કરતું વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝનો સંકલ્પ સાથે સાર્થક હોય તેવું લાગી રહ્યું છે.
વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવવાનો જે મંત્ર છે તેમાં અત્યારે સાર્થકતા જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝની મોહિમ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝીરો કાર્બન શહેર બનાવવા જઈ રહ્યા છે. વડોદરા શહેર પણ એટલે વડોદરા મહાનગરપાલિકા પણ મહદઅંશે આમાં સફળ રહ્યું છે. આપ જોઈ શકો છો કે મંતવ્યની ટીમ પહોંચી છે છાની ખાતે મિયાવાકી પદ્ધતિથી એક અર્બન ફોરેસ્ટ ઊભું કરવામાં આવ્યું છે અને ડેપ્યુટી મેયર ખાસ આની ચિંતા કરીને કાળજી લે છે. અને અત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ અહીંયા ફોરેસ્ટની મુલાકાતે આવ્યા છે, ત્યારે આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો ચિરાગભાઈ, પ્રધાનમંત્રીનું ઝીરો કાર્બન શહેર મહાનગરપાલિકા કેટલું સફળ? માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2070 સુધીમાં ભારત દેશને ઝીરો કાર્બન લાવવાની જે નેમ લીધી છે એના અનુસંધાને વડોદરા શહેરે પણ આ પહેલ કરી છે. અને વડોદરા શહેરમાં અર્બન ફોરેસ્ટ 75 નવા ઊભા કરવાની જાહેરાત કરી હતી, જેમાંથી 75માંથી 70 અર્બન ફોરેસ્ટમાં કામ ચાલુ છે અને એમાંથી ઘણા બધા અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પણ આ જે અર્બન ફોરેસ્ટ છે એની અંદર જેટલા વૃક્ષો છે, મારી પાસે માહિતી છે એ પ્રમાણે 3000 અર્બન ફોરેસ્ટના જે વૃક્ષો હોય તો એમાંથી 6500 ફોર વ્હીલર કારોનો આખા વર્ષનો કાર્બન આ 3000 વૃક્ષો શોષી લે છે. એટલે એનો કેટલો મોટો ફાયદો છે એ આપણે સમજી શકીએ છીએ. અને વડોદરા મહાનગર, વડોદરા શહેરને ઝીરો કાર્બન કરવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. અને એક અમારો આ નાનો પ્રયાસ છે કે માન્ય મોદીજીએ જે નેમ લીધી છે એમાં વડોદરા શહેર પણ પોતાનું એક નાનકડું યોગદાન આપી અને લોકોના જીવનને સુધારા તરફ જાય એ રીતનો અમારો આ પ્રયાસ છે. આ તા ડેપ્યુટી મેયર તેમનું કહેવું છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટીને ઝીરો કાર્બન બનાવવા અમે અગ્રેસર છે અને એની તૈયારી પણ કરી દીધી છે. એટલે મંતવ્ય ન્યૂઝની મોહિમ કે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ને મહાનગરપાલિકા સમર્થન આપતું વડોદરા શહેરમાં અનેક સ્થળે અર્બન ફોરેસ્ટ ઊભું કરી રહ્યું છે. અમદાવાદના એક પછી એક બ્રિજમાં ભ્રષ્ટાચારનું કૌભાંડ સામે આવી રહ્યું છે. હાટકેશ્વર બ્રિજ, શાસ્ત્રી બ્રિજ બાદ વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. અમદાવાદ શહેરનો સોનાથલ ઓવરબ્રિજ વિવાદમાં સંપડાયો છે. લોકાર્પણના 10 મહિનામાં કોન્ટ્રાક્ટરને 10 નોટિસ સાથે બ્લેકલિસ્ટ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદનો વધુ એક બ્રિજ ખાડે ગયો છે. સનાથલ બ્રિજમાં પડ્યા છે મસ્ત મોટા ગાબડા. 10 મહિના જ થયા છે આ સનાથલ બ્રિજને બંધ કરવામાં આવી રહ્યો છે. 10 મહિના પહેલા તેને ખોલવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને બંધ કરવાનો વારો આવી રહ્યો છે, કારણ કે અમદાવાદનો વધુ એક બ્રિજ છે તે વિવાદમાં સંપડાઈ ચૂક્યો છે. હાટકેશ્વર બ્રિજ બાદ આ બ્રિજ પણ અત્યારે વિવાદોમાં ઘેરાઈ ચૂક્યો છે. સનાથલ ઓવરબ્રિજ વિવાદોમાં સંપડાયો છે. અમદાવાદ શહેરની જે બ્રિજો છે તેમાં ભ્રષ્ટાચાર ના હોય તો કેવી રીતે બને? જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો અને તેનો ઉજાગર મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું, આવો જ વધુ એક બ્રિજ આપને ભ્રષ્ટાચારનો બ્રિજ બતાવીશું, જેની અંદર જે તમામ જે વસ્તુઓ મટીરિયલ જે વાપરવામાં આવી છે તે હલકી ગુણવત્તાની છે. અને આ જે અમે નથી કહી રહ્યા, પરંતુ જે પ્રમાણે સરકાર દ્વારા ઓડા દ્વારા જે રિપોર્ટ કરવામાં આવેલા રિપોર્ટની અંદર જાહેર થયું છે કે 10 મહિના પહેલા બનાવવામાં આવેલો જે બ્રિજ છે તેની અંદર જે વાપરવામાં આવેલી વસ્તુઓ છે તે હલકી ગુણવત્તાની છે. જે પ્રમાણે 5મા મહિનાની અંદર આનું ઓપનિંગ કર્યું ને અત્યારે આપણી પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે એકદમ તમામ જગ્યાઓ પરથી જે ગાબડા પડવાની સાથે સાથે જ જે બ્રિજ છે તેની વચ્ચે જે ડિવાઈડર છે તેની પણ આપ જે હાલત જોઈ રહ્યા છો કે એકદમ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. અને આ બ્રિજ આખો બ્રિજ છે તે આ રીતે તૂટી ગયો છે. આ સાથે જે પ્રમાણે કહેવામાં ત્યારે શું ફક્ત 5 દિવસની અંદર રિપેર કરવાથી આ બ્રિજ 97 કરોડ રૂપિયાનો બ્રિજ છે તે રિપેર થઈ જશે અથવા ફરી તેની ક્ષમતામાં વધારો થશે કે ફરી વખત હાટકેશ્વર બ્રિજનું પુનરાવર્તન થશે? કેમેરામેન ધ્રુવ કંસારા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદનો વધુ એક બ્રિજ ખાડે ગયો છે.
તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.